નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું NMMS સ્કોલર પરીક્ષા 2024 અને ધોરણ 8ની હોલ ટિકિટ જે છે તે આવી ગઈ છે અને તમે તમારા મોબાઈલની અંદર પણ ડાઉનલોડ કરી શકો છો. આની સાથે જાણી લો પરીક્ષાના જે નિયમો છે તેની પણ આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, MMSની તૈયારી કરતા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી, જેના કારણે તમે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પણ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમે MMSનું જે ફોર્મ ભર્યું હશે એ તમારી પાસે હશે. તો એમાંથી કન્ફર્મેશન નંબર અને તમારી જે બર્થ ડેટ છે એ બંને તમારે જે છે આની અંદર નાખવાના રહેશે અને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. જો એ તમારા પાસે નથી તો UID નંબર જે મિત્રો તમારી સ્કૂલમાંથી તમને 18 અંકનો આપવામાં આવેલો હશે એ પણ તમે અહીં નાખી શકો છો. તો સૌપ્રથમ તમારું આ ભરેલું ફોર્મ જોઈશે. એ નથી તો પણ તમારે બિલકુલ ટેન્શન લેવાનું નથી. તમારે તમારા મોબાઈલની અંદર સૌપ્રથમ acbexam.org આ નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ખોલવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મિત્રો આપી દીધેલી છે અને ત્યાં જઈ અને સીધા જ તમે ખોલી શકો છો. ત્યાર પછી અહીં તમે જે મિત્રો આ 3 ટપકા જોઈ રહ્યા છો એના ઉપર તમારે દબાવવાનું રહેશે અને ત્યાં દબાવશો એટલે અહીં ઓપ્શન જે છે તે આવી જશે પ્રિન્ટ હોલ ટિકિટ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે એના ઉપર ક્લિક કરવાની રહેશે અને તમે ત્યાં જેવી ક્લિક કરશો એટલે આ પ્રકારનો ડાયલોગ બોક્સ ખોલશે. સૌથી પહેલાં તમારે અહીં જે MMS છે તેની અંદર ટીક માર્ક કરવાનો છે, એટલે કે એના ઉપર દબાવશો એટલે આ પ્રકારે ટીક માર્ક થઈ જશે. ત્યાર પછી તમારો કન્ફર્મેશન નંબર જે છે કન્ફર્મેશન નંબર તમારે અહીં નાખવાનો છે અને જો એ નંબર નથી તો તમારે આધાર ડાયસ નંબર જે છે તે અહીં નાખવાનો રહેશે અને ત્યાર પછી તમારી બર્થ ડેટ અહીં નાખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, બર્થ ડેટ તમે અહીં કેલેન્ડર ખોલી અને ત્યાંથી પણ સિલેક્ટ કરી શકો છો. દાખલા તરીકે તમારી જન્મ તારીખ 23/9/2010 છે તો તમારે આવી રીતે લખવાનું છે 23/9 છે તો 9ની આગળ તમારે 0 જે છે તે મૂકવાનો રહેશે, બરાબર. એટલે કે બે અંક તમારે ફરજિયાત લખવાના રહેશે અને 2010. તો આ પ્રકારે તમારે લખવાનું રહેશે. અહીં 0 જે છે તે લખવું ફરજિયાત રહેશે. સીધું ત્યાં દબાવી અને તમે અહીં સબમિટનું બટન દબાવશો એટલે સીધું જ વિદ્યાર્થી મિત્રો તમારી હોલ ટિકિટ મોબાઈલમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, સીધું જ અહીં હોલ ટિકિટ છે એ મારી ડાઉનલોડ થઈ ગઈ છે અને તમારી પણ થઈ ગઈ હશે. તો હોલ ટિકિટની અંદર સૌપ્રથમ તમારું મીડિયમ તો ગુજરાતી ભાષા છે, તમારો સીટ નંબર છે તે આવી ગયો છે, તમારી પરીક્ષાની તારીખ 7 તારીખ છે અને સમય 10:30 થી 1:30નો રહેશે. તમારી બર્થ ડેટ અહીં આવી જશે. આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ તમારું સરનામું, કયા બ્લોકની અંદર તમારી પરીક્ષા છે તે આવી જશે. ત્યાર પછી અહીં તમારો જે સ્કૂલ છે સ્કૂલમાંથી તમારે સહી સિક્કા તમારા પ્રિન્સિપાલના કરાવવાના રહેશે. હવે આપણે વાત કરીશું પરીક્ષાની સૂચનાઓ. તો વિદ્યાર્થીએ પરીક્ષાના સમય કરતાં પહેલાં 60 મિનિટ એટલે કે 1 કલાક પહેલાં કેન્દ્ર ઉપર પહોંચવાનું છે અને પરીક્ષા ખંડમાં પોતાના રોલ નંબર ઉપર સ્થાન મેળવી લેવું. વિદ્યાર્થી પોતાના પાસે મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, ગાણિતિક ટેબલ કે અન્ય વીજાણુ યંત્રો અથવા તો બિન અધિકૃત સાહિત્ય પરીક્ષા ખંડમાં લાવવું નહીં. પ્રશ્નપત્રની અંદર દરેક પ્રશ્નોનો 1 ગુણ છે. પ્રવેશ પત્રની અંદર આપેલા સીટ નંબર, OMR તથા પ્રશ્નપત્ર ઉપર લખવું. તમામ પ્રશ્નો વૈકલ્પિક પ્રકારના છે અને દરેક પ્રશ્ન માટે 4 વિકલ્પ આપેલા છે, જે પૈકી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે OMR શીટની અંદર લખવાનો છે. પરીક્ષા આપવા માટે બ્લુ અથવા કાળી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. પરીક્ષા ખંડની અંદર ખંડ નિરીક્ષકની સૂચનાઓનું પાલન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્નપત્ર અને OMR પરની સૂચનાઓનો ખાસ અભ્યાસ કરી લેવાનો છે. પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટની અંદર વિદ્યાર્થીનો ફોટો સ્પષ્ટ ન દેખાતો હોય, બરાબર, તો હોલ ટિકિટમાં વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી તેના ઉપર આચાર્યશ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે. ઉપરોક્ત હોલ ટિકિટની તમામ વિગત વિદ્યાર્થી ચકાસી લેવી અને જો આ બાબતે કોઈ રજૂઆત હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડનો સંપર્ક તમે કરી શકો છો, બરાબર છે. તો આ તમારી હતી સૂચના. વિદ્યાર્થી મિત્રો, દરેક ઉમેદવારે આરોગ્યલક્ષી વખતની સૂચનાઓ ધ્યાને લેવી. પીવાના પાણીની પારદર્શક બોટલ સાથે તમે લઈ જઈ શકો છો અને તમને કેન્દ્ર સંચાલક દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તેનું પાલન કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની તૈયારી માટે કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી તમે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેળવી શકો છો.